મહેસાણા જિલ્લામાં મહિલાઓ પર દુર્વ્યવહારના બનાવોમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વિજાપુર તાલુકાના ગેરીતા ગામમાં 28 વર્ષીય નીરુબેન ઠાકોર સાથે નણંદ, નણદોઈ અને અન્યોએ અત્યાચાર કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। માહિતી મુજબ નણંદ અને નણદોઈએ વહેમના ચક્કરમાં ભાભીની પરીક્ષા લીધી। નણદોઈ સાથે આડા સંબંધ હોવાની શંકાસ્પદ વહેમ રાખીને મહિલા સાથે ગરમ તેલમાં હાથ ડુબાડવામાં આવ્યા। દુર્વ્યવહાર બાદ નીરુબેન ઠાકોરે હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ બનાવને લઈને જમનાબેન ઠાકોર, મનુભાઈ ઠાકોર, દયાલ ઠાકોર અને હીરાભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે। નીરુબેન ઠાકોર મૂળ રાધનપુરના રહીશ અને હાલ ગેરીતા ગામે ખેતમજૂરી કરતી હોવાની ઘટનાની વિગતો સામે આવી છે। પોલીસે ઘટનાની ગંભીરતા લઈને ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મહેસાણા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના બનાવોમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। શું નામ છે આપનું? નીરુબેન, કયા ગામના છો? ગિરિતાન। તમારા જોડે શું બનાવ બન્યો હતો? ખોટો આરોપ નાખીને તેલ ગરમ કરીને જબરદસ્તીથી હાથ નખાયા। હા, તેલમાં હાથ કોને નખાયો તમને? એમાં નણંદે ને અમારા મોટા નણંદ છે ને એના ઘેરથી એમનું નામ શું છે બંનેનું? દયાલ। બે જણા જ હતા કે હજુ બીજા પણ કોઈ વ્યક્તિ છે? ના, જમનાય। એટલે મતલબ 3 વ્યક્તિઓએ તમારે તેલમાં હાથ નખાવડાવ્યો? હા તો શું આ એક અંધશ્રદ્ધા છે? હા, અંધશ્રદ્ધા છે। તો આમાંથી સાબિત શું મળ્યું? તમને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ? કાંઈ મળ્યો નહીં। હવે તમે શું ન્યાય માગો છો? ન્યાય તો હોય ને।